મિત્રો, જે રીતે મોરબીમાં જે ખેડૂતો ઉપર પોલીસ દ્વારા અત્યાચાર કરવામાં આવ્યો છે એ ખરેખર જોઈ ન શકાય એવી ઘટનાઓ છે. ખેડૂતો ભોળા છે, ભાજપને ખોબલે ખોબલે મત આપે છે, જ્ઞાતિ જાતિ ધર્મના આધારે એ લોકો મત નાખી દે છે, પણ એનો અર્થ એ નથી કે ખેડૂતો ઉપર તમે એટલા બધા અત્યાચાર કરો. આજે કંપનીઓ જે થાંભલાઓ નાખે છે, એ કંપનીઓ થાંભલા નાખે છે તો કંપનીઓ તો પોતે પ્રાઇવેટ છે, પોતે કમાશે રૂપિયા અને ખેડૂતોને વળતર આપવામાં એના પેટમાં દુખે છે. બીજું, કંપનીઓ ફ્રી વીજળી આપશે ખેડૂતોને, ચાલો તો તમને નાખવા દઈએ થાંભલા, અને ખેડૂતોને ખેતરમાં મરજી પડે એવી રીતે થાંભલાઓ નાખવાના, ખેડૂતોને પૂછ્યા વગર ઘૂસવાનું જમીનોમાં, અને કલેક્ટર શ્રી અને મંત્રી મુખ્યમંત્રીઓ છે એ પરમિશન આપી દે છે કે ભાઈ તમે કરી લ્યો કંપનીઓને, અને ભાજપના નેતાઓના મોઢા સિવાય ગયા છે, અને ઈ કંપનીઓ પોલીસ છે એ ભાડે લઈ આવે છે. આટલો અત્યાચાર. આજે જે રીતે મેં વિડીયો જોયો, જે રીતે લાઠીચાર્જ ખેડૂતો ઉપર થઈ રહ્યું છે, આજે ગુજરાતના 54 લાખ ખેડૂતો લોહી ઉપડ્યું, કંપી ઉઠ્યું. આજે સુરેન્દ્રનગરમાં હતું, કેટલાય જિલ્લાઓમાં થાંભલાઓનું તમે શું એવું નક્કી કર્યું છે કે ભાઈ બધાના ખેતરોમાં થાંભલાઓ નાખી દો ને? બેટી મોટી લાઈનો આવે છે. મુખ્યમંત્રી પ્રધાનમંત્રી શ્રીએ સિરિયસ લઈ અને જે થાંભલાની કંપનીઓ છે, ખેડૂતોને એક કમિટી બનાવો, ખેડૂતોની કમિટી બનાવીને એકવાર મીટિંગ કરો કે ભાઈ તમને કેટલી આવક થાય છે, તમે આવકમાંથી શું આપવા માંગો છો? તમે કરોડો રૂપિયા કમાવો વર્ષે અને ખેડૂતોને લાખ રૂપિયા પણ નહીં આપવાના.